વળી પાછા રથમાં બેસી કૃષ્ણ બલરામ આ મથુરાની અંદર સાયંકાળે પહોંચ્યા છે. અક્રોજી કહેવા લાગ્યા, કૃષ્ણ સૌ પહેલા મારા ઘેર પધારો. ભગવાન કે એમને એમ નહીં આવું, કંસને મારીને જાઓ, તમને વચન આપું છું. કંસને મારીને તમારા ઘેર આવી. અક્રોજી ગયા છે, કંસને સમાચાર આપ્યા. અને સાયંકાળના સમયે નંદ બાબા હંગાતે નાના નાના ગોવાળો આવ્યા અને ભગવાન કૃષ્ણને મીચી વેલા, અરે કૃષ્ણ અમને મૂકી અને મથુરાની અંદર ન જઈ શકો ને? ભગવાન કહે છે, કેમ કરીને જઈ શકું? મેં તમને વચન આપ્યું હતું. અને છોકરાઓને હંગાતે લઈ અને ભગવાન હવે વાડીની અંદર નિવાસ કરે. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા આપણે મથુરાની અંદર આવ્યા છે, મથુરામાં આપણે કઈ જોયું નથી. અરે કૃષ્ણ, ચાલો ને આપણે બધા મથુરા નગરીના દર્શન કરી આવીએ. ભગવાન કહેવા લાગ્યા, આ તો ભોજ રાજા કંસની રાજધાની છે, અહીંયા કઈ તરતોફાન ન થાય. અરે કદાચ તરતોફાન કરીને તો કંસ આપણને કેદખાનામાં પૂરી દે, અહીંયા કઈ જ ન થાય. હા, છોકરાઓ કહેવા લાગ્યા, લાલા એ બધું તારું ગોકુળમાં હાલતું હો, અહીંયા તો તારું પૈસા ભાર નથી હાલતું. અને એ વખતે પોતાના પિતા નંદ બાવાને કહે છે, હે નંદ બાવા, હે પિતાજી, આ છોકરાઓને અમારા બધાને મથુરા નગરી જોવાની ઈચ્છા થઈ છે, જો રજા આપો તો. અને એ વખતે નંદ બાવા કહે છે, જાઓ પણ જલ્દી જલ્દી પાછા આવી જજો, વાર ન લગાડશો અને કઈ તરતોફાન ન કરશો. અને એ વખતે ભગવાન કૃષ્ણ અને આગળ પાછળ તમામ સામરિયા તમામ ગોપ બાળકો છે. થોડે આગળ ચાલ્યા, નદીના કાંઠા ઉપર એક ધોબી એક કપડા ધોઈ પોતાના પોઠિયા ઉપર લઈ જાય છે. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા પહેલું જે ધોળું ધોળું જાય એ શું છે? ભગવાન કહેવા લાગ્યા, બાળકો એ અમારા મહારાજા એનો ધોબી છે, એના ધોયેલા કપડા ભોજ રાજા કંસ ગ્રહણ કરે છે. અને અમારા મામા કંસના પાયજામા, જરક્ષી જામા આ તમામ વાઘા ધોઈને લઈ જાય છે. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા આપણને આવા કપડા પહેરવા ન મળે. ભગવાન કહેવા લાગ્યા, આપણાથી પહેરાતા હશે એ તો મારા મામા કંસના છે. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા એ બધું કામ છે ને તો ગોકુળની અંદર કરતો, અહીંયા તો હવે બીકણ થઈ ગયો છું. અને ભગવાનને ચડાવી માર્યા. ભગવાન કહેવા લાગ્યા, બાળકો જો તમે હારે હોય તો હાલો આપણે પૂછી જોઈએ. છોકરાઓ કે લાલા ચિંતા કરવા અમે લાકડીઓ ભાગીને તૈયાર જ છીએ, પૂછવાની શરૂઆત કર. અરે ભગવાને મામાના ગામની અંદર આવતા શરૂઆત કરી છે, હે ધોબી અમને એક એક કપડા પહેરાવશો, ઈશ્વર તમારું કલ્યાણ કરશે. ધોબી મગજનો ફાટેલો હતો. ધોબી કહેવા લાગ્યો, ભાઈ તમારાથી કપડા ન પહેરાય, જેવાની ઈચ્છા હોય તો યદી પહેલા જાઓ. એ વખતે ભગવાન કહેવા લાગ્યા, છોકરાઓ જોયું ને મેં ના પાડી હતી, તમે માયના નહીં. અને હાથે કરીને હોણની ઝાડ પાણીમાં નાખી. ભગવાન નિરાશ થઈ ગયા. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા કઈક ચમત્કાર દેખાડ ને. એ જ વખતે ભગવાન કૃષ્ણને ક્રોધ ચડ્યો છે. ક્રોધના વેશની અંદર કે છે, અમને એક એક જોડી કપડા. ધોબી માનતો નથી. પરમાત્માને ક્રોધ ચડ્યો, એક જ થાપો જ્યાં ધોબીને મારી છે, ધોબીનું મૃત્યુ થયું છે. અને છોકરાઓ તાલીઓ પાડવા લાગ્યા, વાહ કૃષ્ણ વાહ, વાહ લાલા વાહ. ગામના મામાના ગામમાં આવ્યો, અહીંયા હકડો રહ્યો નહીં, અહીંયા શરૂઆત કરી નાખી. ધોબીનું મૃત્યુ કર્યું. અને તમામ છોકરાઓએ જે પોઠિયા ઉપર કપડા લઈ જતા ને એને કોઈએ ઢીકો માર્યો, કોઈએ પાટું મારી બિહારી દીધો પોઠિયાને. અને હવે છોકરાઓ કપડા પહેરે પણ જિંદગીમાં પહેર્યા હોય તો આવડે ને. તમામ છોકરાઓ કોઈએ માથામાં પગ નાખ્યા છે, કોઈએ પગમાં માથા નાખ્યા. અને જેમ કરે આ તમામ બાળકોએ કપડા પહેર્યા છે. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા આમ જોતો ખરો આ કપડા હખડ ડખડ બહુ થાય છે, બહુ મોટા છે. ભગવાન કે આમાંથી કોઈ માપ દેવા ગયા હતા? છોકરાઓ ચૂપ થઈ ગયા. હો, માપ દેવા ગયા હોય તો માપ ના થાય. આ હખડ ડખડ થાય ક્યાં આપણા છે, પડાવી દીધા છે આપણે. અને એ વખતે જ્યાં મથુરા નગરીની અંદર પ્રવેશ કરી, જ્યાં આગળ ગયા અને સુંદર મજાની એક જ લાઈનની અંદર બજારો શોભી રહી છે, સુંદર મજાના ફુવારા બગીચાઓ શોભી ગયા છે. અને એક પરવેશથી એવા દરજીની દુકાન જોવામાં આવી.
છોકરાઓ કહેવા લાગ્યા લાલા આપણે કપડાં તો મળ્યા પણ આ કેવા હાકર ડકર થાય કે જો પેલી દરજીની દુકાન છે, જો દરજી આપણને કપડાં હમા કરી આપે તો મથુરા નગરીની અંદર આપણે બહુ શોભાયમાન લાગે. ભગવાન કે હાલો પૂછી જોઈ. ગયા પરમેશ કેવા દરજી પાસે જઈને કહેવા લાગ્યા હે પરમેશથી ભગત, જો આપણે કપડાં હમા કરી દેશો ઈશ્વર તમારું કલ્યાણ કરશે. ધોબીએ વિચાર કર્યો ના પાડીશ તો ધોબી જેવી દશા થશે. દરજીએ વિચાર કર્યો કે ના પાડીશ તો ધોબી જેવી દશા. ધોબી આજે દરજી કે છે હે ભાઈ મને વાત તો કરો કેટલાક માણાના છે કપડાં. હા ભગવાન કહેવા લાગ્યા હવે થોડાક જ માણાના છે, હવે થોડાક જ માણા છે. ભગવાન કે ધોબી કે દરજી કે એમ નહીં, એક કામ કરો નામ પાડો કેટલા માણાના. એ વખતે ભગવાન કહે છે હે પરમેશની દરજી 62 માણાના છે. અને 2 માણાનું નામ પડ્યું. દરજીને હા તરી ગયો હોય મારા બાપ આ 2 માણાના કપડા હમા કરું એટલી મારી આગળ જિંદગી નથી, લાવો થાય એટલા કરી આપો. અને પરમાત્માએ જેટલા કપડા હતા એટલા દર્દીના સ્વરૂપ ધારણ કરી પરમાત્માએ બધાયના કપડા ક્ષમા કરી આપ્યા છે. હા પરમાત્માએ દર્દીને ભક્તિનું વરદાન આપ્યું. અને ભગવાન દર્દીને કહે છે હે દર્દી સાંભળી લે, આજ હું તને બીજું વરદાન આપું છું કે દર્દીનો દીકરો ઉંમર લાયક હશે, દર્દી કામ કરતો હશે, પણ આ દર્દીના દીકરાને કોઈ દિવસ ભોય ફોરવતા વાર નહીં લાગે. શું કામ કે પરમાત્માએ વરદાન આપ્યું કે દર્દીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે. આ ભગવાને વરદાન આપ્યું છે. તમે હું દર્દીનો ધંધો કરતા હોય તો 100 ફોરવતા વાર લાગે, પણ દર્દીના દીકરાને 100 ફોરવતા વાર લાગે નહીં. આ સુંદર મજાના બાળકોએ કૃષ્ણ બલરામે કપડા પહેર્યા. જ્યાં થોડે આગળ ગયા ને ત્યાં તો એક મારી ટોપલાની અંદર ફૂલના હાર લઈ જાય છે, ગજરા લઈ જાય છે, વેણીઓ લઈ જાય છે. છોકરાઓ કહેવા લાગ્યા લાલા પહેલો માણસ કંઈક લઈ જાય છે ટોપલાની અંદર, એની સુગંધ બહુ આવે છે, શું લઈ જતો હશે? ભગવાન કે અમારા મહારાજાને પહેરવા માટે હાર લઈ જાય છે, ગજરા લઈ જાય છે, વેણીઓ લઈ જાય છે. અને એ વખતે છોકરાઓ કહેવા લાગ્યા લાલા આપણને કપડાં મળ્યા, હવે જો ગળામાં પહેરવાના હાર મળે ને ક્યાંય છોકરી જોવા જવાનું હોય તો પાછા ન આવી, પાછ થઈ જઈએ આપણે. ભગવાન કે ચાલો આપણે પૂછી જોઈ. ભગવાન પેલા મારીને પૂછે છે ભાઈ અમને એક એક હાર પહેરાવશો ઈશ્વર તમારું કલ્યાણ કરશે. હા મારી કહે છે પ્રભુ આપ અમારા હારનો સ્વીકાર કરો. કૃષ્ણ બલરામ અને તમામ ગોપ બાળકોએ ગળામાં હાર પહેર્યા છતાં પણ ટોપલામાં હતા તેટલાને તેટલા રહ્યા છે. અને હાથ જોડી મારી પરમાત્માને પ્રાર્થના કરે છે. મારીના દીકરાને વરદાન આપ્યું. કેવું વરદાન કે રાત્રિનો સમય હોય અને મારીની અંદર મારી લોકો બગીચાની અંદર વિહરતા હોય, કોઈ દિવસ મારીના દીકરાને સર્પદંશ થશે નહીં. આ મારીના દીકરાને આશીર્વચન આપ્યું. હે રાજન આગળ જતા એક સ્ત્રી રૂપ રૂપના અંબાર સમાની 2 મણ કોલસાની ગુણમાં ખોવાની હોય તો એનો પત્તો લાગે નહીં, આટલી બધી રૂપાળી, જેના 8 અંગ વાંકા છે. આ સ્ત્રી સોનાના થાળીની અંદર સોનાની વાટકીમાં અગર ચંદન ઘસી અને લઈ જાય છે. છોકરાઓ કહેવા લાગ્યા લાલા પહેલી સ્ત્રી છે, એ વાટકામાં શું લઈ જતી હશે? ભગવાન કે ભોજરાજા કંસની પ્રિય દાસી છે, નામ એનું કુબજા છે, અને એનું ઘસેલું ચંદન ભોજરાજા કંસને પ્રિય છે. છોકરાઓ કહેવા લાગ્યા લાલા કપડાં મળ્યા, પહેરવાના હાર મળ્યા, અને હવે કપાળમાં ચંદન કરવાનું મળે તો આપણામાં સહેજે ખામી ન રહે. ભગવાન કે હાલો પૂછી જોઈ. ભગવાન ગયા પેલી સ્ત્રી આગળ, હે દેવી જો અમને ચંદન કરશો ભગવાન તમારું કલ્યાણ કરશે. એ વખતે પેલી સ્ત્રી કહેવા લાગી અરે પ્રભુ આપ કોણ છો, ક્યાં ગામથી આવ્યા છો, આપ બંનેના નામ શું છે? ભગવાન કંસ કૃષ્ણ કહેવા લાગ્યા ગોકુળ મથુરાના વસુદેવ અને નંદ બાબાના બંને દીકરાઓ છે, રામકૃષ્ણ અમારા નામ છે. રામકૃષ્ણ નામ સાંભળો ત્યાં તો પેલી સ્ત્રી કહેવા લાગી હે સુંદર બાર હું તો તને 3 ભાવથી સંભાળું છું. છોકરાઓ કહેવા લાગ્યા લાલા આ તો તારું નજીકનું હગું નીકળું પણ રૂપારું બહુ છે. હા
એ વખતે ભગવાન કુબજાનું ઘસેલું ચંદન કૃષ્ણ બલરામ તમામ બાળકોએ કર્યું છે. સાયંકાળના સમયે ભગવાન કૃષ્ણ આજ મલ્લોના અખાડાની અંદર આવ્યા છે. ચારુણ મુષ્ટિક કૌશલ ચલ આવા બળવાન મલ્લોના અખાડાની અંદર યુદ્ધ કરી અને તમામ મલ્લોને હરાવી ભગવાન કૃષ્ણચંદ્ર છલંગ મારી જે જગ્યાએ ધનુષ પડ્યું છે પરમાત્મા ત્યાં ગયા છે. અને જ્યારે ધનુષ ભંગ કરે એ વખતે શિવદેવજી મહારાજ વર્ણન કરવા લગે ચૌદમે કલાલા આજ કંસની આંખો ઉગાડવા માટે અને કંસરૂપી ક્રોધનો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણચંદ્ર આજ ધનુષને સ્પર્શ કર્યો. મોટો કડાકો થયો, આકાશની અંદર વીજળીનો ચમકારો થયો અને ધનુષ કાપવા કૃષ્ણ કનૈયા પરમાત્માએ ધનુષનો ભંગ કર્યો છતાં પણ કંસની આંખ ઉઘડતી નથી. સાયંકાળના સમયે ભગવાન કૃષ્ણ વાડીમાં આવ્યા. નંદ બાબા પૂછવા લાગ્યા, અરે કૃષ્ણ હમણાં ભડાકો શેનો થયો હતો? ભગવાન કહેવા લાગ્યા, પિતાજી ભડાકો થયો, અમે આ બાજુ આવ્યા, અમને કઈ ખબર નથી. રાત્રે ગઈ ભાતનું ભોજન કરી શયન કર્યું. રાત્રિના સમયે ભોજરાજા કંસની આજ સારા સપના આવતા નથી અને ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. જેમ તેમ કરી પરખા ભરી અને રાત્રિ પસાર કરી. બીજા દિવસે દરેક માતાઓ બહેનો ભાઈઓ ચોખંદાના હાથમાં લઈ લેજો, 5 જ મિનિટમાં કંસ વધ કરાવું છું. રોજ તમે કહો છો કે તમારા ઘરેથી લાવજો, બામણના શું કામ ઓછા કરો છો? જો આનંદ કરું છું, તમારું છે ને તમારે લઈ જવાનું છે ભાઈ.